માનનીય મુખ્યમંત્રી શ્રી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી મંચ પર સ્થાન ગ્રહણ કરશે અને ત્યારબાદ આપણે આપણા અમદાવાદ શહેરના અને ગુજરાતના મૂર્ધન્ય વક્તાઓને આ મંચ ઉપરથી માણીશું. અબુધાબી મંદિર વિશેની તેઓની પ્રતિક્રિયાઓને સાંભળીશું. તેઓ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને શાલ અર્પણ કરી અને સન્માનિત કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. તેઓ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને શાલ અર્પણ કરી તેઓના આશીર્વાદ પ્રાપ્ત કરશે. In the divine presence of Bhagavan સ્વામિનારાયણ, જે ઈષ્ટદેવનો અમે અખંડ આભારી છીએ, કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર આવી અને શુભ સંકલ્પ કર્યો કે આ પૃથ્વી પર ઉપાસના ટકે અને માનવતાનું સંવર્ધન થાય અને સર્વ જીવ હિતાવહ એનો આદર્શ પ્રસરે એની માટે મંદિરો કર્યા છે. So in the divine presence of Bhagavan Swaminarayan and in the equally divine presence of Guru Hari Pramukh Swami Maharaj, someone whom I owe everything, my very existence. જ્યારે તેજસભાઈએ વાત કરી કે પ્રમુખ સ્વામી will be smiling, well, I want to tell you, I can feel his smile across the skies because Pramukh Swami smiles every time you do something good on this earth. અમારા બધાનું જીવન ગુરુ પ્રધાન છે અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના શુભ સંકલ્પ ઘણા બધાએ વાતો કરી, એમાં ઘણી બધી ભૂલો છે અને મને ક્ષમા કરજો, કારણ કે આ જે કાંઈ આબુધાબીનું કાર્ય છે, it is not me, not at all. Personally I am too insignificant અને I want to tell you કે આ પ્રમુખ સ્વામીના સંકલ્પ વગર આ શક્તિ કે તાકાત શક્ય જ નથી અને મહંત સ્વામીની પોતાના આશીર્વાદ વગર nothing is possible. And I believe જેને અહીંયા આગળ જે કાંઈ વાક્ય બોલ્યા છે, તો I personally want you to correct what you think because there is a lot of mistakes. But someone whom I love like my mother, or perhaps even more than my mother, is Pujya Ishwarchand Swami. Pramukh Swami always told me કે ઈશ્વર સ્વામી જે કાંઈ સ્પર્શ કરે ને સોનું થઈ જાય. And ever since I became a sadhu, મને એક પ્રસંગ યાદ આવે છે which I will never forget. કદાચ ઈશ્વર સ્વામીને યાદ નહીં હોય સ્વામી કે 1977 માં જ્યારે પ્રમુખ સ્વામી સાથે ઈશ્વરચરણ સ્વામી લેસ્ટર આવ્યા હતા અને લેસ્ટરમાં એમનો ઉતારો અમારા ઘરે જ હતો અને હું નાનકડો બાળક અરાઉન્ડ 11 years old અને તે વખતે ઈશ્વર સ્વામીએ મને બોલાવીને કીધું કે તું એક બ્લેડ લઈ આવ, બ્લેડ. હવે કેમ એમને બ્લેડ જોઈતી હશે મને ખબર નથી, પણ કદાચ કોઈ એન્વલપ ખોલવા માટે કે કંઈક. અને હું તરત જ ઘરમાં આટો મારીને આવ્યો, કારણ કે તે વખતે ઘરમાં બધા ઇલેક્ટ્રિક શેવર્સ, કોઈ બ્લેડ હતી જ નહીં. એટલે મેં આવીને એમને કીધું કે સ્વામી સોરી. તો ઈશ્વર સ્વામી મને કહે કે ક્યારેય સોરી બોલતા આવું નહીં અને ખાલી હાથે આવું નહીં, ગમે ત્યાંથી લઈ આવવી જોઈએ. I think that is the inspiration that has always encouraged all the sadhus
કારણ કે આખા અમારા સંપ્રદાયના પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ, મહંત સ્વામી મહારાજ ગુરુ, પણ આખા સંપ્રદાયના ઇન્ટરનેશનલ કન્વીનર ઇઝ ઈશ્વરચરણ સ્વામી, who takes care of all the activities. અને આપની સમક્ષ I want to admit in all humility, if there was one person after Mahant Swami's blessings who continued to encourage me in the thick and thin of everything that has happened in Abu Dhabi, is Pujya Ishwarcharan Swami. And I feel blessed 100 times. કારણ કે અમુક વસ્તુ આપણે કલ્પના કરીએ ને, પણ કલ્પનાથી પણ બારે હોય. અને હું આપને એટલા માટે કહું છું કે જ્યારે 1997 માં પ્રમુખ સ્વામી મહારાજે આ શુભ સંકલ્પ કર્યો કે આબુધાબીમાં મંદિર થશે. લેટ મી બી ઓનેસ્ટ, and I think all of you should know, તે વખતે ભગવા વસ્ત્ર પહેરીને આબુધાબી જવું એ પણ શક્ય નહોતું. અને ચિન્મયાનંદ સ્વામી, one of the greatest thinkers and orators and a great spiritual leader, જેમણે ચિન્મય મિશન સ્થાપ્યું અને જે VHP ના આદિ સ્થાપક હતા, એ ચિન્મયાનંદ સ્વામી દર વખત અમે મળવા જાય ત્યારે મને કે he used to call me, you know, boy. I was a little kid. એટલે જ્યારે ચિન્મયાનંદ સ્વામી પાસે અમે જતા ત્યારે મને કે boy, another great temple, because Pramukh Swami is the greatest temple builder that Hinduism has ever created. અને જ્યારે ચિન્મયાનંદ સ્વામી પાસે અમે જતા અને તે વખતે ચિન્મયાનંદ સ્વામીએ મને કહ્યું હતું કે remember me once, કે when you build a temple in UAE, remember this old man. મેં કીધું why? He said because I was sent back from the immigration because I was wearing orange, so remember me when you make a temple. અને જ્યારે અમે પ્રતિષ્ઠા કરી, then I said, Chimmayanand Swami, this one is for you. કેમ? કારણ કે અશક્ય હતું. પણ હું એક વાત આપની સમક્ષ કહું છું કે પ્રમુખ સ્વામીએ જ્યારે સંકલ્પ કર્યો ત્યારે અમે બધા જ તે વખતે it became a fun thing. બધા હસતા હોય ને કે બાપા આબુધાબીમાં મંદિર, આબુધાબીમાં મંદિર, આબુધાબીમાં મંદિર. But I personally feel now કે અત્યારે he is having the last laugh because the મંદિર થઈ ગયું. સત્પુરુષના સંકલ્પમાં કેટલી તાકાત હોય છે. Let me tell you a little bit of science which is very important. વિજ્ઞાન આપણને અત્યારે કહે છે કે દરેક વ્યક્તિને એક દિવસમાં 24 કલાકમાં, the doctors can set me right, પણ એક દિવસમાં દરેક વ્યક્તિને 70,000 વિચારો આવે છે. 70,000. અને ઘણીવાર આપણને લાગે કે હું કલાકો સુધી બેઠો છું, સુમૂન મને કંઈ આવતું જ નથી, અને છેવટે બહુ આવે તો પાપડ શેકીને ખાવાનો વિચાર આવે. આપણને મનમાં પ્રશ્ન થાય કે 70,000 વિચાર આવે છે, બધા સૂક્ષ્મ હોય છે, ઘણીવાર આપણા સરફેસમાં આવતા જ નથી ને ઘણીવાર આપણે યાદ રાખી જ નથી શકતા. પણ સાયન્સ ઓલ્સો ટેલ્સ અસ કે 70,000 થોટ્સ ઇન અ ડે, એમાં 95% ઓફ ધોઝ થોટ્સ આર રેપિટેટિવ. 95% આપણા વિચારો 70,000 માંથી લગભગ 65,000 જેટલા વિચારો રિપીટ જ હોય છે. આજે સવારે ઘણાને થયું છે કે સાંજે સભામાં જવાનું છે, સભામાં જવાનું 10 વાર એવા વિચાર આવ્યા છે. એમાં ભૂલે ચૂકે કોઈ આપણું અપમાન કરે તો 24 કલાક વિચાર કે મને આ કીધું, આ રહી ગયું, કરી ગયું. રિપીટ. મેજોરિટી ઓફ આર થોટ્સ આર રિપીટ. પણ કરુણ પરિસ્થિતિ એ છે that science tells us that 80% of our thoughts are negative. દુઃખના વિચાર, નેગેટિવ વિચાર, નહીં થાય, શક્ય નથી, આ થશે તો શું થશે, નેગેટિવ વિચાર. પ્રમુખ સ્વામી પાસે જ્યારે અમે આ વિચાર લઈને ગયા અને મેં કીધું કે બાપા અમે મિડલ ઈસ્ટ જઈએ છીએ તો આપણે રાજા મહારાજાઓને મળીએ, કારણ કે અત્યાર સુધી કોઈ ભગવાધારી રાજાઓને મળ્યા નથી. પ્રમુખ સ્વામી કે મળવું. પછી સ્વામીને પૂછ્યું કે બાપા આપણે રાજાઓને મળીએ તો મંદિરની વાત કરીએ? તો સ્વામી કે કરવી. પછી મેં બાપાને કીધું
કે બાપા પણ ત્યાં એ દેશમાં કશું કાયમી ન કહેવાય કે આજે રાજા સારો અને કાલે તો એ દેશમાં કશું કાયમી ન કહેવાય. તો સ્વામી મને કે તું જ કાયમી નથી, આ પૃથ્વી કાયમી નથી, તો કાયમીની શું ચિંતા કરે છે? જ્યારે દેશકાળ સારા હોય ત્યારે દુનિયા સમક્ષ કામ કરવું જોઈએ, કારણ કે આગળ ઉપર ભગવાન જોનાર બેઠા છે. પ્રમુખ સ્વામીની આ હિંમત અને ક્લેરિટી, you can see this entire project has just the fingerprints of Pramukh Swami and Mahan Swami. The entire project. All of us are too small. We can't even imagine. અને એ વખતે મને યાદ છે કે જ્યારે અમે ધીરે ધીરે રાજાઓને મળવા ગયા ત્યારે અમારી પહેલી મુલાકાત કહું છું, and I don't even know why I'm sharing this with you. પણ પહેલી મુલાકાત જ્યારે અમે 2013માં જ્યારે અમે મજલિસમાં ગયા તે વખતે 50 શેખો બેઠા હતા. અને મજલિસનું પ્રોટોકોલ કેવું કે રાજા પોતે ઊભા થાય તો બધાએ ઊભા થવાનું, બેસે તો બેસવાનું, પાછા ઊભા થાય તો પાછા ઊભા થવાનું, બેસે તો બેસાય, એ રીતના 20 વાર ઊભા થાય તો 20 વાર ઊભા થવાનું, 20 વાર બેસવાનું. આ પરિસ્થિતિની અંદર અમે પહેલી જ વાર મજલિસમાં ગયા હતા અને 50 શેખો બેઠા હતા, બે સંતો ભગવાતારી. ક્યાંથી યાત્રા શરૂ થઈ છે આપને ખબર પડે. અને પ્રમુખ સ્વામીના આશીર્વાદ અને શબ્દથી પહેલો પ્રશ્ન આ બધાને હું કહું છું, અત્યાર સુધી કોઈ રાજા મહારાજાઓ ક્યારેય કોઈ ભગવાધારી સાધુને મળ્યા જ નતા. પહેલો પ્રશ્ન અમને પૂછવામાં આવ્યો કે why are your clothes orange? તો વિચાર કરી શકો, એમને તમે હેપતાઈ જાઓ, why are your clothes orange? કોઈ દિવસ ભગવાધારીને મળ્યા નતા. અને ફર્સ્ટ ક્વેશ્ચન તે વખતે મને જે ભગવાને સુઝાડ્યું, આ જવાબ શાસ્ત્રોક્ત નથી, કદાચ આના બીજા અનેક જવાબો હશે, પણ ભગવાને જે સુઝાડ્યું હું આપની આગળ રજૂ કરું છું. એટલે મેં કીધું કે યોર હાઇનેસ, as such we are Hindus. When we die, we are not buried, we are cremated. And the color of the fire that consumes our body is either yellow, orange or red. And સાધુનો આ કપડા છે એ ત્યાગના છે. This is a reminder that we are dying every day, every hour, every minute, every second. So do as much good as you can to as many people as you can, in as many ways as you can, as long as you can. This was something that really surprised them. And that is how our friendship began. અને હું આપને એટલા માટે વાત કરું છું કે ભગવાન અને સંતના જે આશીર્વાદ હોય ને, તો 70,000 વિચારોમાં 70,000 નેગેટિવ થોટ્સ હોય ને, પણ એક પોઝિટિવ થોટ એટલો મજબૂત નીકળે છે ને કે તમારા 70,000 વિચારોને પણ બદલી શકે છે. When પ્રમુખ સ્વામી said કે અહીંયા મંદિર થશે અને તમે પ્રયત્ન કરો, તો ફરીવાર આપને કહું છું કે યુએઈમાં 4 પેઢીઓ 6 પેઢીઓથી રહેનારા the Shroffs, the Lulas, the Bhatias, the Shahs, all the most important and spiritual people and a well-minded people and a good meaning people, બધા જ અમારા મિત્રો, almost 1,000 people had told me કે સ્વામી અહીંયા મંદિર શક્ય નથી. But there was 1,000 no, and there was one yes of Pramukh Swami, and one yes has always got the power to change the mind of the world. અને હું આપને એ પણ રજૂઆત કરું છું, don't you think people have asked us કે અત્યારે આ મંદિર અદ્ભુત થયું, આગળ ઉપર શું, કે ક્યારેક ક્યાંક દેશકાળ બદલાય તો શું થશે? Well, Pramukh Swami has said very clearly કે સમય આવે ત્યારે કાર્ય કરી દેવું, આગળ ઉપર ભગવાન જોનાર બેઠા છે. And if there is a God and you are doing God's work, then he will get that done. આ જગા દુબઈથી 90 કિલોમીટર દૂર અને આબુધાબીથી 60 કિલોમીટર દૂર. નહીં લોકોએ કહ્યું હોય કે સ્વામી આટલે દૂર કોણ આવશે? Well, my only answer was કે જેને કેદારનાથ મંદિર બાંધ્યું એને માર્ગ કે રસ્તાની ચિંતા નથી કરી, એ શ્રદ્ધાથી થયું હતું. અત્યારે લાખો માણસો ત્યાં જાય છે.
આ જે મંદિર છે એ પ્રમુખ સ્વામી ના સંકલ્પનું મંદિર છે, મહંત સ્વામીની શ્રદ્ધાનું મંદિર છે, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીનું સતત માર્ગદર્શન અને હૂંફનું મંદિર છે. ઈચ વન ઓફ અસ આર ટુ સ્મોલ. અને અત્યારે જેમ બધી વાત થઈ એની એક અનુભૂતિ અમને થાય છે. કદાચ તમે વિચાર કરો કે આ મંદિર કેવી રીતના શક્ય બને, પણ હું આપની આગળ નતમસ્તક કહું છું કે ઇટ વોઝ બિયોન્ડ ઇવન માય ઇમેજિનેશન એન્ડ માય ડ્રીમ. જ્યારે પ્રથમ ચર્ચાઓ રાજા જોડે થઈ અને ઈશ્વર સ્વામીને ખબર છે, અને ખુલ્લા દિલે આપને કહું છું કે કોટી કલ્પે રાજાને મળવાની કોઈ એવી શક્યતા જ નહોતી. પણ જ્યારે 2018 ની અંદર મેં મોદી સાહેબને વાત કરી, મેં કીધું સાહેબ હવે આપણે નક્કી કરીએ કે મંદિર કરવું તો કેવું કરવું, એક સાદું સામાન્ય બિલ્ડિંગ જેવું કરવું અને અંદર મૂર્તિઓ પધરાવી અને આજે ભક્તન ભક્તિ કરી શકીએ, કે પછી આપણે પથ્થરનું ટ્રેડિશનલ મંદિર કરવું. અને મેં કીધું કે સાહેબ આપ અને રાજા ભેગા હોય ત્યારે નિર્ણય લો, કારણ કે આપ જુદું કોણ એ જુદું કે એમાં જ અમે પછી લાંબા થઈ જઈએ. રાજાના મહેલમાં કસરલ વતન, જો કોઈ એ મહેલમાં ગયું હોય તો આઈ થિંક યુ વિલ નેવર સી એઝ મચ ગોલ્ડ એનીવેર ઇન ધ વર્લ્ડ એઝ ધેટ ઇઝ ઇન ધેટ પેલેસ. પૂજ્ય ઈશ્વર સ્વામી સાથે અમે બે જ સંતો હતા, 1000 દુનિયાના ડિગ્નિટરીઝ હતા, દુનિયાના મોટા મોટા કરારો થતા હતા, અબજો રૂપિયા અને ડોલર્સના કરારો થતા હતા. અને અમે બે શાંતિથી બેઠા હતા. મેં ઈશ્વર સ્વામીની ક્ષમા પણ માંગી. મેં કહ્યું સ્વામી કે આપણે હું આપને લઈને આવ્યો છું, પણ શું થશે મને ખબર નથી. ઈશ્વર સ્વામીની શ્રદ્ધા જો મને શું કે ઈશ્વર ઈચ્છા બલી હશી. ઈશ્વર સ્વામી એક જ શબ્દ મને કીધો તો વિચ આઈ ગો બાય કે ઈશ્વર ઈચ્છા બલી હશી. ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે. પ્રોટોકોલના માણસો આવીને અમને કીધું કે જો રાજા અને પ્રાઇમ મિનિસ્ટર જ્યાં છે ત્યાંથી તમારે 50 ફૂટ દૂર જ ઊભા રહેવાનું. અને ત્યાંથી મેં પછી પ્રોટોકોલ વાંચ્યું કે એક્સક્યુઝ મી સર, વી હેવ ટુ શો ધેમ ધીસ ટુ ફોટોગ્રાફ્સ. એ કે યુ સ્ટેન્ડ વેર યુ હેવ ટુ સ્ટેન્ડ, વી વિલ ટેક ધ ફોટોગ્રાફ્સ ટુ હિમ. ચાન્સ જ નહોતો અને મળવાનો અમારે એવો આગ્રહ જ નહોતો. એટલે અમે ત્યાં જતા હતા ને એમાં જેવા અમે નજીક ગયા ને મોદી સાહેબ તો એઝ હી ઇઝ સુપર કરેજિયસ રાજાના મહેલમાં મોટેથી અમે ઈશ્વર સ્વામીને જોયા અને કીધું કે જય સ્વામિનારાયણ સ્વામી. અને પ્રોટોકોલ વાળા લાગ્યું કે અમને બોલાયા છે એમ અમે કરી ગયા છે. ઈશ્વર સ્વામીને યાદ હશે એ વખતે વી વેન્ટ ઇન અને ધેટ્સ વેન વી શોડ ઓલ ધી ઓપ્શન્સ ઓફ ધ મંદિર એન્ડ એવરીથિંગ. હું આપની સામે યશ લેવા જાઉં ને એ તદ્દન વાહિયાત વાત છે. અમારી ગતિ જ નથી, પહોંચ જ નહોતી. અને જેવા અમે ત્યાં ગયા અને તે વખતે રાજા સાહેબને મેં વાત કરી, કારણ કે આપણે નજીક પહોંચી ગયા અને મેં કીધું કે સાહેબ આમાં બે મંદિર છે, એક સામાન્ય બહારથી સિમેન્ટ કોન્ક્રીટનું બને અને બીજું આપણે આ પથ્થરનું કોતરકામ વાળું બને. તો રાજાએ મને એવું કીધું ઉદારતા જુઓ કે ઇફ ઇટ ઇઝ અ ટેમ્પલ ઇટ શુડ લુક લાઈક અ ટેમ્પલ. મેં એમને ત્યારે કીધું છે કે સાહેબ જરા વિચારજો. જો આઈ ટેલ એવરીબડી ઇફ યુ રિયલી વોન્ટ ગોડ ટુ હેલ્પ યુ, give the other man all the chances to say no, and even after that when he says yes, then God has answered. આપણે છે ને કંઈક હોય ને તો કોઈને ના બોલવાનો ચાન્સ જ ના આપીએ, આમ તેમ હરગે કરીને કરીએ, એવું ના કરતા. give him all the chance to say no. જ્યારે તમે રૂમના બધા જ બારી બારણા ખોલી નાખો ને ત્યારે તમારી સાથે ઉભેલો માણસ એટલો મુક્ત અનુભવે છે ને કે તમારી જોડે જ ઊભો રહે, જવાનો પ્રયત્ન જ નહીં કરે. પણ ઇફ યુ ક્લોઝ ઓલ ધ ડોર્સ એન્ડ વિન્ડોઝ તો તમારી જોડે ઊભો છે એની ચિંતા થાય ક્યારે બહાર નીકળું. આઈ ગેવ ધ કિંગ ઓલ ધ ચાન્સીસ ટુ સે નો. આઈ સેડ કે સાહેબ આ ટ્રેડિશનલ મંદિરની અંદર કોતરકામ આવશે, પશુ આવશે, પંખી આવશે, અનેક મૂર્તિઓ આવશે અને કદાચ તમારા ધર્મની અંદર આ માન્યતા નહીં રહે તો પ્લીઝ થિંક બિફોર સેઇંગ યસ. અને તે વખતે મોદી સાહેબ નજીક આવ્યા અને મને કહે કે હું અને રાજા સાહેબ વી આર લાઈક બ્રધર્સ, અમે ભાઈઓ સમાન છે. ત્યારે રાજાએ મને નજીક લીધો અને ઈશ્વર સાહેબને નજીક લીધા અને કીધું ઓલ ઓફ અસ આર લાઈક બ્રધર્સ. વોટ અ વે ટુ વેલકમ અસ. પ્રમુખ સ્વામી મહારાજનો આ જે સંકલ્પ છે એમાં તાકાત કેટલી છે કે રાજાએ હાથો પાડી 2.5 એકરમાંથી 5 એકર, 5 માંથી 13.5 એકર, 13.5 એકરમાંથી 27 એકર
અને એ કામ પૂરું ન થયું હોય પછી પણ અમને બોલાવીને કીધું, સીએમ સાહેબ આ તો આપના ધ્યાન માટે છે, પછી બોલાવીને મને કીધું કે સ્વામી તમે ચિંતા ના કરતા, યાવત ચંદ્ર દીવા કરો તમને વોટર અને ઇલેક્ટ્રિસિટી ફ્રી મળશે. તમારે તો કાયદા પ્રમાણે કરવું પડે, ચિંતા ના કરતા. પણ ત્યાં તો રાજા કરે એ કાયદો છે. When you win somebody's heart, heavens rain upon you. When you win somebody's heart. અને હું એટલા માટે આપની આગળ વાત કરું છું કે ગમે તેટલું તમે કોઈને કન્વિન્સ કરો ને, તમારામાંથી કોકને એવી ભ્રમણા હશે કે પ્રભુ સ્વામી આ વાત કરી, આ કર્યું, આ કર્યું, આ કર્યું એટલે રાજા કન્વિન્સ થયા. તમે તમારા દીકરા દીકરીને કન્વિન્સ કરવા પ્રયત્ન કરો. એ તો એના અંતરમાં બેઠેલા ભગવાન કન્વિન્સ થાય ને ત્યારે જ કન્વિન્સ થાય છે. આ ભગવાનનું કર્તવ્ય છે. અને આ ભગવાનનું કર્તવ્ય એટલા માટે છે કે મહંત સ્વામી મહારાજે જ્યારે કોવિડ હતો અને કોવિડ વખતે બધું જ કામ બંધ થઈ ગયું હતું. યુ નો ઓલ ટ્રાન્સપોર્ટેશન સ્ટોપ્ડ. વી કુડ નોટ ગેટ સ્ટોન. ધ કિંગ્સ કોલ્ડ મી કે બ્રહ્મવિહારી સ્વામી કે તમારે આ કામ તમારું ચાલુ રહેશે. મોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ્સ હેવ શટ ડાઉન. જેમ તેજસભાઈ કીધું ને, હન્ડ્રેડ્સ ઓફ ચેલેન્જીસ હતી. તમારે અન્ય ધર્મ, માન્યતા, આખો દેશ, આપણે અહીંયા વિસ્તારમાં કંઈ ન કરી શકીએ, અહીંયા આખો દેશ, આ બધાની અંદર હન્ડ્રેડ્સ ઓફ ચેલેન્જીસ હતી. એન્ડ ધ કિંગ્સ કોલ્ડ મી and his highness Sheikh Abdullah asked me કે સ્વામીજી what will happen in covid, most of the projects have shut down. મેં કીધું સાહેબ, this is God's work, this project will continue. અમારા જ્યારે બધા દાતાઓને પણ પ્રશ્ન થયો, અમારા મુખ્ય જે બધા મૂળ ચેરમેન્સ ને બધા હતા એ લોકો પણ કોવિડમાં ધામમાં ગયા. આ પરિસ્થિતિની અંદર બધાના દિલમાં પ્રશ્ન હતો. રાજાઓએ મને આવીને કીધું કે તમારા પ્રોજેક્ટમાં કાંઈ ખામી રહે કે કાંઈ જરૂર પડે તો અમે આપને દાન આપશું. ત્યારે મહંત સ્વામી મહારાજે મને કીધું કે કોઈએ આપણને બહુ આપ્યું હોય તો જાજુ મંગાઈ નહીં. ખાનદાની છે ને, this is the blood of Gujarat. This is who we are. This is the dignity with which the mandir has been done. છતાં પણ રાજાઓએ મને ફરી બોલાવીને કીધું હતું કે તમને કંઈક જરૂર પડે તો તમે અમને કહેજો. અને મંદિર પતતા પહેલા 1 મહિના પહેલા અમે જ્યારે રાજાઓને મળવા ગયા ત્યારે એવું કહેવા ગયા હતા કે સાહેબ આભાર, અમારે કાંઈ જરૂર નથી. ભગવાનની દયાથી લાખો માણસોએ ભેગા થઈને આ મંદિર પૂરું કર્યું છે. It is not just one people. આ મંદિર એવું છે એ કોઈ વ્યક્તિથી થઈ શકતું નથી અને કોઈ એક સંસ્થાથી પણ થઈ શકતું નથી. આ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ અને મહંત સ્વામીના આશીર્વાદ. જ્યારે કોવિડની અંદર બધાએ શ્રદ્ધા ખોઈ બેઠી હતી ત્યારે મહંત સ્વામીએ 22 ડિસેમ્બર 2020 જ્યારે દુનિયામાં ભણકારા વાગતા હતા કે આપણું ભવિષ્ય છે કે નહીં, દુનિયાના શ્રેષ્ઠ નેતાઓ ચિંતામાં હતા અને આપણને બધાને મનમાં એમ હતું કે આગળ ધંધા પાણી નોર્મલ, ધ ન્યૂ નોર્મલ વિલ બી ધ નો નોર્મલ, વોટ વિલ બી નોર્મલ. એ પરિસ્થિતિમાં મહંત સ્વામીએ 4 પાનાનો કાગળ મને લખ્યો હતો અને હું તે વખતે કોઈને દેખાડે જ ને તો કોઈને લાગે તા શું લખે છે. મહંત સ્વામીએ એવું લખ્યું હતું કે અત્યાર સુધી જેટલા BAPS ના મંદિરો થયા છે બધામાં પહેલા નંબરનું મંદિર થશે. જ્યારે બંધ કરવાનો વિચાર કરતા હતા ત્યારે મહંત સ્વામીએ કીધું હતું કે આના ડંકા વિશ્વમાં વાગશે, છેક ચંદ્ર ઉપર સંભળાશે અને મંગળ ઉપર સંભળાશે એવું મંદિર થશે. સંપ સુરત ભાવ ને એકતાનું મંદિર થશે. લવ, પીસ એન્ડ હાર્મનીનું મંદિર થશે. અને ક્લાઇમેક્સ ઇઝ મહંત સ્વામીએ કીધું કે ચારે બાજુથી સહકાર 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 પ્રાપ્ત થશે. એટ અ ટાઈમ when the kings even worried કે આ મંદિર પૂરું થશે કે નહીં. તે વખતે જે ગુરુની જે શક્તિ ને તાકાત છે ને એમાં એક શબ્દ મહંત સ્વામીએ લખ્યો કે અમને દેખાય છે પણ બીજાને કઈ રીતે સમજાવવું. ટ્રસ્ટ ઇન યોર ગુરુ, he can see and he can guide. એવું એક વાક્ય લખ્યું છે કે અમને દેખાય છે, બીજાને કઈ રીતે સમજાવવું. આજે મારે મહંત સ્વામીને કહેવું છે કે સ્વામી તમને દેખાય છે આજે અમને સમજાય છે.
મહાન સ્વામીના મનમાં છે કે વિશ્વભરમાં શાંતિ અહીંયાથી પ્રસરે, લવ, પીસ એન્ડ હાર્મની. એમાં એક શબ્દ મહાન સ્વામીએ લખેલો કે રાજા રખેવાળ બનશે. એમાં મને શંકા થતી હતી, રાજા રખેવાળ બને? ઇસ્લામિક કન્ટ્રી, કિંગ who are the guardians of Islam, અને આ BAPS હિન્દુ મંદિરના રખેવાળ બને? તો મારે આપને કહેવું છે કેટલી ઉદારતા છે. જ્યારે આ મંદિરના પહેલા દિવસે 65,000 માણસો આવ્યા અને ઈદના 4 દિવસની અંદર 750,000 people. સમજાય છે? મસ્જિદમાં પણ એટલા નતા આવ્યા અને રાજાઓએ મને બોલાવ્યા. ઘણા બધાએ મને કીધું કે સ્વામી આત્મદે આંકડા બારે ગયા છે તો હવે શું થશે, દેશ તો જુદો જ છે. ત્યારે મને બહુ જ પ્રેમથી હિઝ હાઇનેસ શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાને બોલાવ્યા. અને એ બોલાવે એટલે કઈ રીતે ખબર છે? એ ક્યાં હોય એ ખબર નહીં, ગાડી આવે, મેસેજ આવે, બુલેટ પ્રૂફ ગાડી હોય અને રિટ્રેક્ટેબલ હેન્ડલ્સ હોય, એટલે તમે બેસો એટલે તમે જ ના ખોલી શકો. અને 1.5 કલાક અલૈનના ડેઝર્ટમાં ગયા અમે. અને જ્યારે અમે મળ્યા ત્યારે એમણે મને શું કીધું કે યોર હોલીનેસ, ઇટ્સ અમેઝિંગ કે સો મેની પીપલ આર કમિંગ ટુ ધ ટેમ્પલ એન્ડ પીપલ ફ્રોમ અક્રોસ ધ વર્લ્ડ, કે વોટ અમેઝિંગ પાવર ધીસ ટેમ્પલ હેઝ. સાંભળો, આટલું બધું એ રાજીપે બધી વાત કરતા હતા. અને પછી મેં કીધું સાહેબ જરા વિચાર કરો કે ભારત જેટલો મોટો છે એટલું મિડલ ઈસ્ટ છે અને 51 ઇસ્લામિક દેશમાં આ પ્રથમ હિન્દુ મંદિર હોય ત્યારે લાખો માણસ આવવાના જ. પણ એમણે મને શું કહેવા બોલાવે એ હું આપને કહું છું. And I think all of you should be assured what Pramukh Swami has said has happened. એમણે મને શું કહેવા બોલાયો તો મહાન સ્વામીના શબ્દ યાદ કરો. Sheikh Abdullah called me and said કે I'm sorry, I should have told you before the temple opened. But I want to tell you now. I said, what? That your holiness, you are under our protection. પછી મને કીધું કે do you know what under our protection means in Arabic? મેં કીધું ના, I don't. He said in Arabic, when we tell somebody he is under our protection, then he is closer than my family to me. So welcome home. મહાન સ્વામીએ કહ્યું હતું કે રાજા રખેવાળ બનશે 4 વર્ષ પહેલા, તો આજે એ શબ્દ સાચા ઠર્યા છે. That's the power of spirituality. All I want to say that people in different ways, જેને મંદિર બનતા જે વાત કરી છે, જેમ એસ જયશંકરે મને મેસેજ કર્યો હતો કે સ્વામીજી, this is like a Cinderella story. You are turning fairy tales into reality. In times to come, there will be legends about Swaminathan sadhus having dialogues with Muslim kings, just as there are legends about Chinese emperors having conversations with Buddhist monks. You think you are building it in UAE, but the whole world is watching. જેમ એસ જયશંકરે આ વાત કરીને, એમ બહુ જ મોટા એક અધિકારી આપ સૌ પણ એમને જાણો છો, DS મિશ્રા, દુર્ગાશંકર મિશ્રા, જે એક સમયે ભારતના પ્રિન્સિપલ અર્બન સેક્રેટરી અને જેમની દેખરેખ નીચે સેન્ટ્રલ વિસ્ટા અને નવું પાર્લામેન્ટ બિલ્ડિંગ બન્યું. પછી એમને એક્સટેન્શન આપી યુપીના ચીફ સેક્રેટરી બનાવ્યા. એટલે કાશી કોરિડોર, રામ મંદિર અને જેમણે આખું અયોધ્યા નગરીનું નવરચના કરી. એટલે ઓર્ડિનરી આઈએસ નથી, જે પોતે વિચારે છે અને ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. એ DS મિશ્રા એ આબુધાબી મંદિર જોવા આવ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પછી. અને બહુ પ્રેમથી એમણે મને એક વાત સમજાવી. મને કે स्वामीजी, देखो हम सब मानते हैं कि भारत के आध्यात्मिक इतिहास में राम मंदिर जैसी कोई क्षण नहीं है और राम मंदिर जैसी कोई घटना नहीं है. हम सब मानते हैं, मगर मैं आपको एक समझाता हूं कि 500 साल पुराने राम मंदिर था. 500 साल पहला राम मंदिर હતું જ. 500 साल तक राम मंदिर भारत की कल्पना में भी रहा है, मगर आबू धाबी का मंदिर
किसी की कल्पना में भी नहीं था, वो आपने बना दिया, वो भगवान की शक्ति है। तो कोई ફોરેન મિનિસ્ટર હોય, કોઈ સેક્રેટરી હોય, પણ હું આપને એ વાત કરું છું, એક બહુ જ મોટા ધાર્મિક આચાર્ય, બહુ પ્રસિદ્ધ છે, પણ આખું મંદિર જોઈને એકદમ પાછા અંદર મજલિસમાં આવીને બારણું બંધ કરીને મને એકદમ ખાનગીમાં લઈ ગયા. મને કહે, महाराज आपको मालूम नहीं है आपने क्या कर दिया? मैं क्यों શું एकदम बारણું બંધ कर દીધું? देखिए, सतयुग में भी इस भूमि पर मंदिर नहीं था जो आपने बना दिया. વિચાર કરો કે જે તમારી અને મારી કલ્પનામાં નથી, જે ઇતિહાસની કલ્પનામાં નથી, જે ઇતિહાસકારોની કલ્પનામાં નથી, જે નેતાઓની કલ્પનામાં નથી, જે કોઈ સાધુ સંતોની કલ્પનામાં નથી, એ જ્યારે કામ થાય ને, સો તેજસભાઈ, that is a miracle. Because something you can't imagine આ કેમ થયું. તમને ઘણા એવા અનુભવ થશે કે પેશન્ટ થિયેટરમાં ઉપડી જ જવાનો હોય તો પણ જાગૃત થઈને તમારો આભાર માને, ત્યારે તમને વિચાર આવે કે હારું મેં કર્યું નથી. And I want to tell you, ડગલે ને પગલે આ મંદિરમાં એવા જ અનુભવ થાય છે કે જ્યાં તમને લાગે અશક્ય છે, શક્ય બને છે, જ્યાં તમને લાગે આ ના થાય, થાય બને છે, બધું જ બને છે. અને હું હકીકતમાં વાત કરું છું કે આ ભગવાનની દયા વગર, ભગવાનના સંકલ્પ વગર, પ્રમુખ સ્વામીના આશીર્વાદ વગર, સદગુરુ સંતોના આશીર્વાદ વગર, મહંત સ્વામીની દેખરેખ વગર આ કશું શક્ય નહોતું. There is a team of amazing sadhus that BAPS has. There can never be an individual, and I think it's the biggest mistake that people make. No individual is important on this earth. હકીકતમાં હું આપને વાત કરું છું, આ દુનિયામાં તમારી પાસે પેન્સિલ હોય ને, પેન્સિલ, એક પેન્સિલ પણ તમે બનાવી નથી શકતા. કારણ પેન્સિલ બનાવવાની જાતે બનાવવાની હોય તો પછી ઝાડને ક્યાંથી લાવો, પછી ગ્રેફાઇટ ક્યાંથી તમે માઇન કરો અને એને રોલ કરીને ક્યાંથી બનાવો? તો કે ના સ્વામી, હું ઘરે ખાવાનું બનાવું છું, તમારે જ જાતે ખાવાનું બનાવવાનું હોય ને, ઘઉં ઉગાડવાના હોય ને, ચોખા કરવાના હોય અને પછી એને પીસવાનું હોય ને, બધું કરીને પછી તમારે મસાલા બનાવવાના, તો તમે ખાવાનું પણ એકલા નથી બનાવી શકતા. Hundreds of people have helped to make it. તમે જે શર્ટ પહેરો છો કે શૂઝ પહેરો છો, do you think because you buy you have made it? Not at all. Nobody is capable in this world of interdependency and interconnectedness to do anything as an individual. અને હકીકતની અંદર આ હજારો માણસોની, અમારા પૂર્વજોની પ્રાર્થનાઓ, ભગવાનનો સંકલ્પ, સત્પુરુષના આશીર્વાદ અને સૌની મદદથી આ મંદિર શક્ય બને છે. કેમ? લેટ મી ટેલ યુ. અહીંયા બધા જ આ હોલમાં બેઠા છીએ, પણ હું આપને વાત કરું કે આપણે બધાને કે તમે જમ્પ કરો, કેન યુ જમ્પ? તો જે વૃદ્ધ હશે એ કદાચ 6 ઇંચ કૂદે, થોડા ફિટ હોય જે રોજ ચાલતા હશે કદાચ 2 ફૂટ કૂદે, જે આમાંથી પાવરદા હશે they will probably jump maybe 5 feet. હાઈ જમ્પર હોય તો 7.5, 8 feet જમ્પ કરે. પોલ વોલ્ટર હોય એ 18, 19, 21 ફૂટ કૂદી શકે. પણ આપણે કૂદકો મારીએ અને ચંદ્ર પર પહોંચીએ તો પછી વિચારવું પડે કે આપણા પગની તાકાત નથી. અમારી નબળાઈ હું તમને કહું, હું તો વગેરે વગેરેમાં આવી ગયો છું. 1997માં આણંદમાં પ્રમુખ સ્વામી હતા, મારે મિડલ ઈસ્ટ જવાનું જ હતું. પ્રમુખ સ્વામીએ મને કીધું તું ફ્રી છે? મેં કીધું બાપા તમે ગુરુ તરીકે મને પૂછો છો ફ્રી? અમે તો ફ્રી જ હોઈએ. સાહેબ કે તો તું આ 2 દિવસ પછી જ આપણી જોડે મિડલ ઈસ્ટ આવ. વગેરે વગેરેમાં ગયા છે. આવું સ્વપ્ન સેવવાની પણ આપણી તાકાત નથી, પ્રમુખ સ્વામીનું સ્વપ્ન છે. અને આ બધું ભેગું થાય એવી હિંમત જ નથી, એ પ્રમુખ સ્વામીની હિંમત છે. અને આટલો બધો સહકાર પ્રાપ્ત થાય એ અમારી કોઈની કેપેસિટી નથી, મહંત સ્વામીના આશીર્વાદ છે. અને હું આપને કહું છું, ઓવરઓલ આ મંદિરમાં તમે માંગ્યા કરતાં વધુ મળે. મેં જે ઓરિજિનલ કાગળ રાજાને લખ્યો હતો ને, ઓરિજિનલ કાગળ, એ મારી કેટલી મૂર્ખામણી. તમને લાગતું હશે ને કે આ બધી પુણ્યથી કામ કર્યું નથી. મેં એવું લખ્યું હતું આબુધાબીના રાજાને કે કેન વી હેવ અ પ્લેસ ફોર અ ટેમ્પલ ઇન દુબઈ. આ તામિલનાડુના ચીફ મિનિસ્ટરને આપણે લખીએ કે દુબઈ અમને ગુજરાતમાં જમીન આપો, એના જેવું છે. છતાં પણ આબુધાબીના રાજાએ કીધું કે અમે તમને આબુધાબીમાં જમીન આપશું, કારણ કે પ્રમુખ સ્વામી બોલ્યા હશે કે આબુધાબીમાં મંદિર થશે.
હું આપને એ વાત કરું છું કે we had no scope, no idea that what will happen, but at the end I also want to tell you one thing which our prime minister told me. બધાના મનમાં હશે કે બ્રહ્મવિહારી સ્વામી આપને ભેટ્યા ત્યારે મોદી સાહેબ શું બોલ્યા હતા. હું તમને એટલે કહું છું કે બધાના મનમાં એવો વિચાર હતો કે આ મંદિર પૂરું નહીં થઈ શકે. મોદી સાહેબના મનમાં એ હતું કે આ શક્ય નહીં બને. અને સુલતાન બિન સુલેયામ, the chairman of Nakhil, who has built half of Dubai, 2 weeks before he told me કે સ્વામી, this temple can't be finished, I have built half of Dubai, it will take 6 more months. છતાં પણ જ્યારે મોદી સાહેબ ત્યાં આવ્યા અને નોર્મલ રૂટીન પ્રોટોકોલમાં જ અમે ત્યાં ઊભા હતા ત્યારે એટલા બધા ભાવ વિભોર થઈ ગયા અને મને ભેટીને પહેલું વાક્ય શું બોલ્યા ખબર છે? કે તમે બાપાને સજીવન કરી દીધા. When you fulfill the words of your Guru, when we come together to fulfill the dreams of God, normally God fulfills our dreams. Abu Dhabi Mandir is an opportunity to fulfill the dream of God, a dream that let the world be peaceful. Pramukh Swami always told me that religion should be as gentle as a breeze. You'd love to sit in it. The moment religion becomes a force, people shut windows. પ્રમુખ સ્વામીએ વાત શીખવાડી હતી કે આપણે જે the heaven we keep promising to people up there, let us create a little bit of heaven on this earth. આબુ ધાબીનું આ મંદિર છે will create a little bit of heaven on this earth. કેમ? કે રાજાઓ પોતે મેક્સિમમ કોઈ પણ મહાનુભાવોને કોઈ પણ આ મંદિરમાં મોકલતા હોય તો આબુ ધાબીના રાજાઓ, they are so proud, so beautiful that they feel that this is something incredible, it is generating peace. અને છેલ્લી વાત કરીને આપણે વાત પૂરી કરીએ કે જ્યારે મલેશિયામાં કોન્ફરન્સ થયો, predominantly Muslim country, predominantly all 2000 religious leaders were Muslim. એમાં to give a Hindu sadhu a chance to speak. પણ એમાં પણ અમે જ્યારે ત્યાં ઉઠતા હતા અને બધા બેઠા હતા, 2000 ધાર્મિક ગુરુઓ હતા. એમાં જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ઓફ મલેશિયા, who is a Muslim, a strong Muslim, His Excellency Ibrahim Anwar. So when he came, બધું જ બાજુ પર મૂકી he came straight to me અને શું કીધું ખબર છે? કે Your Holiness, I watched the opening of your beautiful temple in Malaysia. આ મંદિર દુનિયાના દરેક દેશોને ભેગા કરે. અને આનંદની વાત એ છે, when UAE had to send a representative from UAE in this conference, they chose a Hindu sadhu to represent UAE in a conference of world religions. All I want to say that આ ભગવાનની દયા છે, વડીલ સંતોના આશીર્વાદ છે. અને જેને અહીંયા આગળ જે કાંઈ નાની મોટી ભાવના રજૂ કરી, પ્લીઝ ગો હોમ એન્ડ કરેક્ટ યોર થોટ્સ કે this has nothing to do with me. It is something that God has done, God has willed, and our Guru has created. Thank you very much for coming here, for expressing your love, for celebrating Pramukh Swami's dream and Mahan Swami's great work. Thank you very much. ખૂબ ખૂબ આભાર પૂજ્ય. ધ મિલેનિયમ મિરેકલ BAPS સંસ્થાના નવનિર્મિત UAE ખાતેના નિર્માણ બદલ પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામીના સન્માન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય સંત શ્રી ઈશ્વરચરણ સ્વામી, શ્રી બ્રહ્મવિહારી સ્વામી, સૌ સંતગણ, નવ ગુજરાત સમય તથા અમદાવાદ મિરરના ચેરમેન શ્રી સુરેશભાઈ, ચીફ એડિટર શ્રી અજયભાઈ ઉમટ, ડિરેક્ટર શ્રી વસંતભાઈ, સમાજ જીવનના સૌ ગણમાન્ય મહાનુભાવ, સત્સંગી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સ્વામિનારાયણ. મને તો લોકશાહીનું પર્વ છે એટલે બધાને સાંભળવાનું થોડુંક
અનુકૂળતા રહે. કારણ કે ઘણી બધી મિટિંગો થઈ હોય એટલે સાંભળ્યું હોય. અને એક લોકશાહીના પર્વ હજુ ચાલી રહ્યું છે. હમણાં વાત થઈ કે કેસરી કલરથી એ લોકો ભડકે. એટલે કેસરી કલરથી ભડકવાનું કોઈ કારણ નથી એમ, પણ જ્યાં જ્યાં કેસરી કલર પહોંચે છે એ બધા એને પોતાના કરી લે છે. એટલે કેસરી કલર. એટલે મારા માટે બે વાક્ય છે. પછી કોઈનો વારો ના આવે એમ. એટલે પછી પણ કેસરી કલર તમને જોતાની સાથે તમારું મન પ્રફુલ્લિત કરે. બીજા બધા કલર જુઓ અને કેસરી કલર જુઓ તો તમને મન પ્રફુલ્લિત થઈ જાય એવો કલર છે. એટલે ઘણા બધા એની અંદર ગુણ છે કે જેના માટે આપણને એમ થાય કે ના કેસરી તો હોવું જ જોઈએ. ને આજે તો મિરેકલ એટલે અહીંયાથી હમણાં ડોક્ટર સાહેબ કહેતા હતા કે જાદુ, અને ખરેખર અશક્ય ને શક્યમાં પરિવર્તિત થાય એટલે મિરેકલ જ આપણા માટે તો છે. અને જે દેશમાં થયું છે એ દેશમાં થવાથી ખૂબ મોટો ફાયદો એ માનવજાત માટે છે. એ આજે જે પ્રમાણેના બીજ ક્યાંક ને ક્યાંક અથડામણ, આ બધી અથડામણમાંથી દૂર થવા માટે એક જ યાદ કરાવીએ કોઈને બી કે ભાઈ યુએઈમાં સ્વામિનારાયણ ભગવાન બેઠા એટલે બધાનો ગુસ્સો શાંત થઈ જાય એવું છે. બાકી તો ઘણી બધી વાત થઈ કે ભાઈ આજે જે ધાર્યું તો ભગવાનનું થાય છે, પણ ભગવાનનું ધાર્યું થાય છે એ વાત તો સાચી જ છે, પણ નિમિત્ત તો કોકને બનાવે છે. 500 વર્ષથી રાહ જોતા હતા, બ્રહ્માંડી નરેન્દ્રભાઈ નિમિત્ત બને મોટા. મંદિર યુએઈમાં થયું એના મોટા નિમિત્ત બ્રહ્મ વિહારી સ્વામી. એટલે ખૂબ વાતોમાં આપણે બધું વણી લઈએ છીએ, પણ વ્યવહાર જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક તકલીફો એકબીજા ઊભી કરતા રહીએ. પણ હર હંમેશ આપણે સંતોની જોડે બેસતા રહીએ, વધુ ને વધુ એમનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થતું જાય તો આપણને એક્ઝેક્ટ આપણને ખબર પડે કે જે ધાર્યું છે એ ભગવાનનું ધારેલું થાય છે, એનો સાચો અર્થ શું. કે ભાઈ દરેક આપણે કહીએ છીએ કે ભાઈ કર્મ પ્રમાણે કર્મનું ફળ, છોડમાં આપણને રણછોડ દેખાય પણ બાજુમાં બેઠેલાનું માં રણછોડ ના દેખાય, એની સાથે કકરાટ ઉભો થઈ જાય. એ બધામાંથી જો બહાર નીકળવું હોય તો એ આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિની પરંપરા છે કે ભાઈ ગુરુ પરંપરા જેને કહીએ. સંતો ગુરુજી જોડે જેટલા વધારે ને વધારે સાનિધ્યમાં રહીએ તો જે ધ્યેય સાથે જે ધ્યેય આપણે પ્રાપ્ત કરવો છે એ પ્રાપ્ત કરવામાં આપણને સરળતા મળે. અને ધ્યેય આપણી પ્રાપ્તિ શું, તો કે ભાઈ ભગવાનના ચરણોમાં આપણે પહોંચવું છે. અને ભગવાનના ચરણોમાં પહોંચવા માટે શું જોઈએ, તો કે ભાઈ આપણે તો સંતો જે કહે એમ કરતા રહીએ તો આગળ વધાય. અને યુએઈમાં મંદિર થાય એનામાં જે માન્ય નરેન્દ્રભાઈની વિદેશ નીતિ છે એ વિદેશ નીતિ પણ આની અંદર ખૂબ આપણને સહયોગી બને છે કે દરેક જણ આજે વડાપ્રધાન શ્રીનું પણ અહીંયા વાઇબ્રન્ટ વખતે તમે સાંભળ્યું હોય તો એક વિશ્વ મિત્ર તરીકે ભારત દેશ દરેક દેશ સાથે આગળ વધવા માંગે છે, વિશ્વ મિત્ર તરીકે.
એટલે એક વિદેશ નીતિ પણ માન્ય નરેન્દ્રભાઈની અત્યારે એવી છે કે દરેક જણ ભારત સાથેના સંબંધો ખૂબ સારા રાખીને આગળ વધવા માંગે. અને ભારત એવી રીતે આગળ વધવા માંગે છે કે એ લોકોએ મૂકેલો વિશ્વાસ ક્યાંય ન તૂટે એના માટેનો હર હંમેશ માન્ય નરેન્દ્રભાઈએ પ્રયત્ન કર્યો. એ પણ આની અંદર ખૂબ મોટો રોલ કર્યો. પણ આ જ્યારે મંદિરની વાત હોય ત્યારે આપણે, કારણ કે પાછું અમારે તો બીજા ટ્રેક ઉપર જતા રહીએ તો પાછું, પણ ભગવાન અને ભગવાનની વાત એક જ વસ્તુ શીખવે છે કે હંમેશા પોઝિટિવ. 100% નેગેટિવ કોઈ સામેવાળો કહેતો હોય છતાં પણ તમારી વાત પોઝિટિવ તમે એની સામે મૂકો. તમારી ભલે એક જ વાત પોઝિટિવ છે અને પેલાની 100 વાત નેગેટિવ છે, પણ છેલ્લે તમારી પોઝિટિવ તાકાત એનાથી 100ની ઉપર વધીને એક આગળ વધી શકે. એ આજે બ્રહ્મવિહારી સ્વામી આપણને ગમે તેટલું આજે નજર કોઈ વાત જ ના કરવા જાય તો શું ખબર કે ભાઈ આ દેશમાં વાત જ ના કરવા જવાય. આપણને તો પહેલા એમ જ થાય ને કે આ દેશમાં વાત કરવા જ ના જવાય. મંદિરની વાત કરવા જઈએ તો ત્યાં આપણો વારો પડી જાય, જવું ક્યાં? મોટી વાત છે, આટલી વાત જ કરવા ના જાય. પણ પ્રમુખ સ્વામી મહારાજની જે તાકાત છે, આજે તમે અક્ષરધામના મંદિરો જુઓ તમે તો અક્ષરધામ દિલ્હીનું મંદિર આપણે જોઈએ તો આપણને આર્કિટેક્ટ હોય આપણી પાસે, પણ આર્કિટેક્ટને આપણે થીમ તો આપવી પડે ને કે ભાઈ મારે આવું મંદિર બનાવવું છે. તો એ થીમ કેવી રીતે આપીએ છે? અને એ થીમ આપણે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજે જે થીમ આપી છે એના ઉપરથી લાગે કે ના, પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ કંઈક ઓર જ છે. ભગવાન સિવાય ક્યાંય કોઈની પાસેથી આ વસ્તુ આવી નથી. મંદિર જુઓ તમે, આજે કલ્પના જુઓ એમની, એટલે આપણને એમ થાય કે ભાઈ દરેક કોઈક ને કોઈક સારું નિમિત્ત આપણને મળતું રહે. અને આપણે અભિનંદન તો આપીએ જ બ્રહ્મવિહારી સ્વામીને, પણ ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું કે એમના હાથે આવા વધુ ને વધુ સારા કાર્યો મંદિરો પતાવે. વિશ્વ શાંતિ, વિશ્વ એક, વસુદેવ કુટુંબકમની જે આપણી સંસ્કૃતિ છે, આપણી ભાવ છે, એ ભાવ એક વખત બધા જ એનો અનુભવ કરે અને એના માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ, એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વિશેષ આજે આપણે અબુધાબી મંદિરની બધી વાતો સાંભળી, જેમાં ખાસ કરીને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ખૂબ પુરુષાર્થ કર્યો છે. એમણે ભલે ના પાડી, પણ એમની એનર્જી અને કાર્ય કરવાની ધગશ અને સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ, બાકી કદાચ ગમે એટલી સાનુકૂળતા હોય પણ એ દેશની અંદર મંદિર કરવાની જે એક ઉત્કંઠા અથવા તો એનો પુરુષાર્થ બહુ અઘરું છે. પણ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજને રાજી કરવા માટે એમણે આ આખું બીડું ઝડપ્યું અને ખૂબ પુરુષાર્થ અને સેવા કરીને આ કાર્ય એમણે સિદ્ધ કર્યું. આજે આખા વિશ્વની અંદર આ અબુધાબીનું મંદિર એની ચર્ચા થાય છે. ઘણી બધી વાતો થઈ, એમાં એક નાની એવી વાત મિરેકલની હું કરી લઉં કે જે આપણે મંદિર કર્યું છે, હવે એ તો ડેઝર્ટ, રણ અને રેતીનો આખો મહાસાગર. હવે એમાં આપણે મંદિરના અવિચળ પાયા
એ નાખવાના. ખૂબ બધું પાઇલિંગ અને ખૂબ બધો દાખલો કરવો પડે. પણ જે મંદિર ઊભું છે ને એની નીચે જ્યારે તેના આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને બધાએ તપાસ કરી તો મંદિરથી લગભગ 2 મીટર જ નીચે જબરજસ્ત મોટી પથ્થરની શિલા, આ મંદિર જે ઊભું છે એમાં કોઈ ફાઉન્ડેશન નથી કરવું પડ્યું. ભગવાને ત્યાં આગળ ફાઉન્ડેશન તૈયાર જ રાખેલું. જબરજસ્ત આ મંદિર છે ને એટલી વિશાળ ભવ્ય ત્યાં શિલા હતી એટલે ફાઉન્ડેશનનું, મંદિરના ફાઉન્ડેશનનું કાર્ય કોઈ કરવું જ પડ્યું નહીં અને એ રીતે મંદિર નિર્માણ થયું. અને અનેક ચમત્કારો આ કાર્યમાં થયેલા છે અને આખા વિશ્વની અંદર લોકોને ખૂબ એ રીતે આનંદ થયો છે કે આજે એક ઇસ્લામિક દેશની અંદર આપણું હિન્દુ મંદિર અને એમાં પણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો આદેશ હતો કે આપણે સનાતન મંદિર કરવું છે, સર્વધર્મ મંદિર કરવું છે. તો એમાં સ્વામિનારાયણ ભગવાન છે, રાધાકૃષ્ણ ભગવાન છે અને રામ પરિવાર, સીતાજી, રામચંદ્ર ભગવાન, હનુમાનજી, આ બાજુ શિવ પરિવાર, એમાં પાર્વતીજી, શિવજી અને સાથે ગણપતિ અને કાર્તિકેય, સાથે જગન્નાથજી એ પણ બિરાજમાન છે અને તિરુપતિ બાલાજી એ પણ બિરાજમાન છે અને અયપ્પા એ પણ બિરાજમાન છે. એટલે ત્યાં યુએઈની અંદર જે બધી આપણી વસ્તી છે હિન્દુઓની, એમાં આપણે ગુજરાતીઓ તો નહીવત છીએ પણ સાઉથ ઇન્ડિયન્સ બધા બહુ છે અને એ લોકોની શ્રદ્ધા ભક્તિ પણ ખૂબ છે અને એ લોકો શરૂથી જ આપણને એ રીતે આ મંદિરના કાર્યમાં સહયોગ આપતા હતા. તો આખા યુએઈની અંદર આપણે ભગવાન ભજવાનું, ભગવાનની પ્રાર્થના કરવાનું, ભગવાનની પૂજા કરવાનું અને આપણા જે હિન્દુ ઉત્સવો છે એ ઉજવવાનું આખું એક શ્રેષ્ઠ સ્થાન ત્યાં આગળ બની ગયું. તો જે વાત આપણે સાંભળી એ પ્રમાણે હજારો લોકો દર્શને આવે છે. બીજી એક ચોખવટ આપની પાસે હું કરી લઉં કે સ્વામિનારાયણ ભગવાનના જે બધા મંદિરો છે, પ્રમુખ સ્વામીએ જે બધા મંદિરો કર્યા, 1000 ઉપરાંત આખા વિશ્વની અંદર આપણા મંદિરોની અંદર મુખ્ય ભગવાન અને એની આરતી, થાળ, ઉત્સવ આ તો બધું થાય જ છે. પણ અમારે ત્યાં આગળ વિશેષ એક પ્રવૃત્તિ બાળકોની છે. બાલ અને બાલિકા મંડળ, કિશોર અને કિશોરી મંડળ, યુવાનો અને યુવતી મંડળ, દરેક અમારા જે સેન્ટરો છે લગભગ આખા વિશ્વની અંદર 7,000 સેન્ટરો, ત્યાં બધી જ જગ્યાએ વિશેષ કરીને બાળ બાલિકા, કિશોર કિશોરી, યુવકો યુવતીઓને આપણા ભારતીય સંસ્કાર, આપણા હિન્દુ ધર્મના સંસ્કાર, માતા પિતાને પગે લાગવું, આદર આપવો, પૂજા પાઠ, માળા, દર્શન, ભગવાનનો ભય. આજે કેવું છે કે આપણે જોઈએ છીએ તો સમય જતાં લોકોના મનમાંથી ભગવાનનો જે ભય, બીક, ડર જે હોવો જોઈએ એ ઓછો થતો જાય છે. એટલે આપણે જરા આપણી જે સંસ્કૃતિ છે એનાથી વિચલિત થઈએ છીએ. પણ જો ભગવાનનો ભય આપણને હોય, એમની બીક એટલે કેવી રીતે કે મારે માથે એ જોનારા છે, હું જો અભદ્ર અશુભ કાર્ય કરીશ તો એ જોનારા છે, ન્યાય આપનારા છે, અને સારું કાર્ય કરીશ તો પણ એ ન્યાય આપનારા છે. એટલે આ બધી જે સત્સંગ પ્રવૃત્તિઓ જે યુવાનોની એ બહુધા બધા જ આપણા સ્વામિનારાયણ મંદિરો, આજે અમેરિકામાં 110 મંદિર છે, ઇંગ્લેન્ડમાં લગભગ 25-30 મંદિર છે, આફ્રિકામાં લગભગ 50 મંદિર છે, ઓસ્ટ્રેલિયામાં લગભગ 30-40 મંદિર છે. પણ આ મંદિર માત્ર મંદિર એટલે પૂજા પાઠ નહીં,
પરંતુ આ બાળકો, કિશોરો, યુવાનોને આપણા હિન્દુ ધર્મની, સંસ્કૃતિની જે તાલીમ આપી અને એમને બધાને ભગવાન સન્મુખ કરવા અને સત્સંગ અને ભક્તિ સન્મુખ કરવા એ આખો ઉદ્દેશ છે. અત્યારે અબુધાબીમાં મંદિર છે. આપણે તો મંદિર આવું સુંદર જોઈને રાજી થઈએ છીએ, પણ સાથે સાથે ત્યાં અબુધાબીની અંદર, યુએઈની અંદર તમામ જે આપણા સેન્ટરો છે ત્યાં બાળ યુવા પ્રવૃત્તિ એ બહુ સારી રીતે ચાલે છે અને એ આપણો મુખ્ય હેતુ છે. અને તે મંદિર દ્વારા આપણે આ રીતે સિદ્ધ કરી રહ્યા છીએ. તો ખરેખર અબુધાબીનું મંદિર આજે સમગ્ર વિશ્વની અંદર તમામ હિન્દુ ભાઈઓ એમના હૃદયની અંદર એક જબરજસ્ત, જેને કહે ને ઉત્સાહનો એક આમ ફુવારો એ દરેકના હૃદયમાં એ સ્ફૂર્યો છે અને એવું આ કાર્ય થયું છે. આ પ્રસંગે આપ સૌ પધાર્યા, આપ સૌને ખૂબ ધન્યવાદ. અને આવા નવા શુભ કાર્યો જે હમણાં વાતથી પ્રમાણે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને બધા સંતો કરતા રહે એવી આપણે મહારાજ સ્વામીને, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આપ સૌ પણ આ રીતે આ સત્સંગ, સેવા અને ભક્તિ એમાં જોડાતા રહો એ પણ આપ સૌને અભ્યર્થના. જય સ્વામિનારાયણ.